આજ તો ઘઉંનું બસકું મંદિરે મૂકવા ગયા અને આજનું વાતાવરણ બહુ સારું હતું. તો શું કે મિત્રો કેમ મજામાં જઈશો? કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. એટલે હવારમાં થઈ ગયો નાઈ ધોઈને બાબલા જેવો ત્યાં અને હવારમાં ઉઠતા હોય જ કરી લીધા ગાય માતાના દર્શન અને ગાડીને કાઢી બાયણે અને તા તો આપણા આપા જોવા મળી ગયા અને ન્યા ગયો તા તો ન્યા નાના વાછરડા હતા અને પછી આપાએ મને સંભળાવી વર્ષો જૂની વાતો અને આ નાના વાછરડા ભેગી બહુ મને મજા આવતી હતી. આવી મોજ ગામડામાં જ જોવા મળે. અરે વાહ મોદી કાકા આવી ગયો ઘરે કેમ કે જવાનું પીઠણમાન મંદિરે કોતરીમ ભૈરા ઘઉં ને નીકળી ગયા પીઠણમાન મંદિરે. આજ તો ચારીકોર થી વાદળા ઘરે ગેતા ને આજનું વાતાવરણ સારું હતું ને એક બાજુ તો લીલાછમ ઝાડવા. તો પુલનું કામ ચાલુ ને થોડાક જ દિવસમાં પુલ પણ બની જાય. આ કેળાની હાલત તો તમને ખબર જ હશે પણ વાવાઝોડું એટલું બધું આવ્યું ને કે રસ્તામાં ઝાડવું પડી ગયું. પછી લીવરની ફણકી મારીને ભૂગી ગયા મંદિરે. પછી ગાડીમાંથી બાસ્ક ઉતારીને મંદિરે મૂકી દીધું. કઈ ટંકોડો ભાયરો નથી ને કઈ વગાડ્યો નથી અને પછી મેં કરી લીધા માતાજીના દર્શન. પછી ગલ્લુભાઈ ભેગા થઈ ગયા. પછી ગલ્લુભાઈ રે મસ્તી કરતા થોડીક વાર ત્યાં બેઠા. પછી ત્યાં બાજુના ખેતરમાં આપણી ભેહું જોવા મળી ગઈ અને મંદિરે હાવ શાંત વાતાવરણ અને ચકલીનો કિલકલ અવાજ બહુ મજા આવતી હતી. અને પછી નીકળી ગયા ઘર બાજુ અને પૂગી ગયા ગામમાં ને આવી ગયા ઘરે. પછી બહાર નીકળતા તો ભવ્યભાઈ ભેગા થઈ ગયા. અને આજનું વાતાવરણ ઘણા બેઠા બહુ મજા આવતી જ જોવા અને ગાય માતાને અંદર બાંધી દીધી અને આ ભાઈ બેઠો એડિટિંગ કરતો. તો હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. લાઈક કોમેન્ટ શેર અને ફોલો પણ કરી લેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. ફોલો અને સબસ્ક્રાઇબ.